રાજ્યમાં વરસાદ બાદ પડેલા ખાડાઓની પરિસ્થિતિને લઈને તો ખેડામાં ખરાબ રોડને લઈને TV9 એક અહેવાલ પ્રસારિત કર્યો જેની જોરદાર અસર જોવા મળી। ખાતરજ ચોકડીથી હીરાપુરા ચોકડી સુધીના રોડ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એક મહિનામાં જ રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા, રોડ જર્જરિત થઈ ગયો હતો। જો કે TV9ના અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગે કામગીરી શરૂ કરી। તો આપણે જણાવી દઈએ કે આ રસ્તો જે છે તે ખૂબ જ ખરાબ થઈ ચૂક્યો હતો, ઠેર ઠેર ખાડા પડી ચૂક્યા હતા। આખો રોડ જાણે કે જર્જરિત પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ રસ્તા પર પડેલા ખાડા, આ જર્જરિત રોડને કારણે વાહન ચાલકો ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા હતા। જો કે આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને TV9ના અહેવાલ બાદ હવે તંત્ર કામે લાગ્યું છે। હવે રોડના રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એક મહિનામાં જ આ રોડ જે છે તે ઠેર ઠેર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો હતો। જિલ્લાના મહેમદાવાદ પાસે ખાતરજ ચોકડીથી હીરાપુર ચોકડી સુધીનો જે રોડ હતો તેને 4 લેન હાઈવે બનાવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ચોમાસાની ઋતુની અંદર કામ ચાલુ હતું અને તેવા સમયે જે રોડ છે તે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો। 30 તારીખે સમગ્ર મામલાનો અહેવાલ TV9ની ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ઇમ્પેક્ટ અત્યારે જોવા મળી રહી છે। ખેડા જિલ્લાનું માર્ગ મકાન વિભાગ અત્યારે રોડની ઉપર આવી ગયું છે અને જેટલી પણ જગ્યાએ રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો એક તરફ જ્યાં જર્જરિત હાલતમાં પહોંચી ચૂક્યો હતો રોડ અને રોડ પરથી પસાર થવું પણ જાણે કે લોકો માટે એક પડકાર સમાન બની ગયું હતું। આ અંગેનો અહેવાલ TV9 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો। જો કે આ બાદ તંત્રને જાણ થઈ અને તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। રજનીભાઈ, આપનો હોદ્દો શું છે? સુપરવાઇઝર। રજનીભાઈ, અત્યારે શું કામગીરી ચાલી રહી છે? રોલિંગ કામ, રિપેરિંગ કામ। અચ્છા, કેટલી જગ્યાએ રિપેરિંગ કરો છો? જઈ ખાડા પડી ગયા હતા એ લઈ અચ્છા, કેટલી જગ્યાએ સવારથી રિપેરિંગ કર્યું? ખાતરેથી કની જ લગીને। અચ્છા, હજુ કેટલા દિવસ સુધી ચાલશે કામગીરી? ચાલશે લગભગ ચાલશે જેટલું ખાડા મિનિમમ। હાઈવેની ઉપર જેટલી પણ જગ્યાએ ખાડા પડી ગયા હતા તેને રિપેરિંગ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો હતો। સતત આખા રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાઓમાં જે રોડ બિસ્માર હાલતમાં ફેરવાયા છે તેના સમાચારો TV9 પર દરરોજ પ્રસારિત કરવામાં આવતા હતા અને તેની જ ઇમ્પેક્ટ સ્વરૂપે હવે CMએ પણ આદેશ કર્યો છે કે રાજ્યમાં જેટલી પણ જગ્યાએ રોડ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે તેને ત્વરિત રિપેરિંગ કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।